અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં પોલીસે કુલ 26 જેટલા એક્ટિવા રિકવર કર્યા છે. નિકોલ વિસ્તારમાં આવેલા હોન્ડા કંપનીના શોરૂમના મેનેજરે ગોડાઉનમાંથી 32 વાહનો ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ જોન 5 એલસીબી દ્વારા હાથ ધરાઈ હતી. પોલીસે આ મામલે શાહિદ ઉર્ફે બડાકાલુ મોહમ્મદ આરિફ શેખ, દિગુસી ઉર્ફે દિગુરાજ રાઠોડ અને એક સગીર સહિત 3ની ધરપકડ કરી છે. આ રેકેટની મોડસ ઓપરેન્ડી મુજબ મુખ્ય આરોપી શાહિદ શોરૂમમાં જ કામ કરતો હતો. તે ગોડાઉનમાંથી શોરૂમમાં વાહનો લાવતી વખતે ઓર્ડર કરતા વધુ વાહનો બારોબાર કાઢી લેતો હતો. શાહિદ આ ચોરીના વાહનો દિગુસિંહને 18 થી 25 હજારમાં વેચી દેતો હતો અને ત્યારબાદ દિગુસિંહ પોતાનું 4 થી 5 હજાર કમિશન ચડાવીને ગ્રામ્ય વિસ્તારોમાં વેચી દેતો હતો. ગ્રાહકોને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓ એવી લાલચ આપતા હતા કે કંપનીમાં ટેકનિકલ ખામી હોવાને કારણે આ નવા વાહનો માત્ર 25 થી 30 હજારમાં મળી રહ્યા છે અને ડોક્યુમેન્ટ્સ પણ ફરીથી પછી કઢાવી આપવામાં આવશે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચોરીના મોટા ભાગના વાહનો વિરમગામ, ધંધુકા, માંડલ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વેચવામાં આવ્યા હતા. આરોપીઓએ કુલ 2 બાઇક અને 29 મોપેડની ચોરી કરી હોવાનું કબૂલ્યું છે, જેમાંથી પોલીસે મોટા ભાગનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ તેજ કરી છે. સર, એક બે આરોપીની ધરપકડ કરવામાં ઝોન 5 એલસીબી દ્વારા શું સમગ્ર મામલો હતો, કેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, શું મોડસ ઓપરેન્ડી છે ખાસ, અને આવું કરવા પાછળનું કારણ શું? નિકોલ પોલીસ સ્ટેશનમાં સિંગલ હોન્ડા શોરૂમમાંથી એક ફરિયાદ મળેલી હતી, જેમાં તેઓના મેનેજર દ્વારા આ વર્ષમાં 1 જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી કુલ તેમના ગોડાઉનમાંથી 31 એક્ટિવા અને 2 હોન્ડા સાઇન ચોરી થયેલી છે તે બાબતની ફરિયાદ આપવામાં આવેલી હતી. જે બાબતે એલસીબી ઝોન 5 દ્વારા તપાસ કરતા કુલ 3 આરોપીની ઓળખ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી તરીકે પ્રથમ શાહિદ ઉર્ફે બડાકાલુ મોહમ્મદ આરિફ શેખ, જે હોન્ડાના ગોડાઉનમાં કામ કરે છે. બીજો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો આરોપી છે, જે પણ હોન્ડાના ગોડાઉનમાં કામ કરે છે. ત્રીજો આરોપી દિગુરાજ ઉર્ફે દિગુ દિલીપસિંહ રાઠોડ, જે હોન્ડા શોરૂમની બાજુમાં આવેલા ટીવીએસના શોરૂમમાં કામ કરે છે.